ખેડૂતો કેટલા ખુશ। દિવાળીના તહેવાર પહેલા જ ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી। વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું 947 કરોડનું કૃષિ રાહત પેકેજ। શું આ સહાયથી ખેડૂતો ખુશ થયા છે? શું થઈ રહ્યું છે ખેડૂતોને લઈને? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પછી ખેતરોમાં થયેલા નુકસાનનું હવે મળવાનું છે વળતર। રાજ્યના 5 જિલ્લાઓ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ આ જિલ્લાઓના ખેડૂતોને મળશે આ પેકેજનો લાભ। 15 થી અમારે ફ્લડ આવેલું છે, 15 થી જમીઓ 2 પડી છે, તો 12,000 શું થાય? અમારી 1 હેક્ટરે અમારે નાગલામાં 40,000 રૂપિયા હાલે તો કોઈક અમારું કલ્યાણ વળે એમ છે ખેડૂતોને। 947 કરોડનું કૃષિ રાહત પેકેજમાં એસડીઆરએફમાંથી 563 કરોડ, રાજ્ય બજેટમાંથી 384 કરોડ ફાળવાયા છે। નોન ઇરિગેટેડ પાક માટે 12,000, ઇરિગેટેડ માટે 22,000 અને બાગાયતી માટે 27,500 રૂપિયા પ્રતિ હેક્ટર મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં અપાશે। સરકારના અમલદારો ઓફિસોમાં બેઠા સર્વે કરે છે અને સરકાર પણ મોટે પાયે આંકડા જાહેર કરે છે કે ગુજરાતના 18 તાલુકાઓમાં 800 ગામોમાં અમે સહાય આપશું। પરંતુ હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું, જે હમણાં નવા કૃષિ મંત્રી બન્યા એમને પણ પૂછવા માંગુ છું કે ભાઈ, તમારો કયો ગ્રામ સેવક, તમારો કયો ખેડૂત અધિકારી કયા ખેડૂતના ખેતર ઉપર ગઈ અને તમે સર્વે કરવું છે? કચ્છની અંદર વરસાદ ચાલુ જ હતો, એમાં મગફળી કાઢેલ હતી, એને બહુ નુકસાન થયું હોય, સામે કપાસને ઘણા નુકસાન થયા છે। તો આ તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આનો સહાય જાહેર કરે। છેલ્લા 4 થી 5 વર્ષની અંદર અતિ ભારે વરસાદના કારણે કચ્છની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। કપાસની વાત કરો, મગફળીની વાત કરો કે બાગાયત પાકની અંદર, દાડમની અંદર આજે એટલું બધું નુકસાન છે કે અમને ફૂલ આવ્યા છે, તો આ છેલ્લા વરસાદના કારણે દાડમના ફૂલ બધા પડી ગયા છે। સરકારના કૃષિ વિભાગ દ્વારા 800 થી વધુ ગામોમાં સર્વે કર્યા બાદ આ રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતો કહે છે કે સહાય પૂરતી નથી અને સમયસર મળતી પણ નથી। પાટણ તાલુકાનો બી 50% ભાગ એવો છે જે નદી વિસ્તાર છે, તેના બી લોકોનો ખેતરના પાકો ઘણા બધા નિષ્ફળ ગયા છે। તો આજે પાટણ તાલુકાનો બી અંદર સમાવેશ કરી અને જે 3 થી 5,000 રૂપિયા જે વીઘે તમે આપવાના છો તે ખરેખર નકરમ બહુ ઓછી છે। અત્યારે મોંઘવારીમાં બીજવારા, જુવારના બીજવારા 1200 થી 1300, 1500 રૂપિયા બીજવારો મણ ચાલે છે। ખેતરની કટરનું મશીન હોય કે હળના ખેડવાનો હોય, બધું દરેક વસ્તુ મોંઘું છે। તો આ જે ભાવ છે એ ભાવ થોડો વધારે 10,000 રૂપિયા, 8 થી 10,000 રૂપિયા કરવો જોઈએ। અને વીઘે 12,000 ઉપરનો ખર્ચો થાય તો અમારું ક્યાંય ભેગું થાય એવું છે નહીં। અને સરકાર કહે છે કે અમે આ સહાય કરી, ઓયલું કરી, પણ અહીંયા સહાય અમને કોઈ બી પૂગી નથી। ખેડૂતોની નારાજગી વચ્ચે સરકાર કહે છે કે સહાયની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે, પરંતુ પ્રશ્ન એ છે કે આ સહાય ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપેલી આ ગિફ્ટમાં ખુશી ઓછી અને પ્રશ્નો વધારે છે। હવે જોવાનું એ છે કે 947 કરોડનું આ પેકેજ ક્યારે વાસ્તવિક રાહત લાવે છે।